માંગરોળમાં શ્રી માતૃમાં યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જેમાં ગણેશજીની સ્થાપના કરી દરરોજ અલગ અલગ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। માતૃ યુવક મંડળ દ્વારા માતૃ મંદિરના પટાંગણમાં ઓર્કેસ્ટ્રા સાથે ઘોડા રાસનો કાર્યક્રમ યોજાયો હતો। खूब सरस आज मातृ युवक मंडल द्वारा गणेश उत्सव आयोजन करवामां आवेलुं छे अने एमां अलग अलग कार्यक्रमों राखवामां आवेला हता, जेम के दांडिया रास, अमारो गोरा रास। तो अमने अहींया बहु खूब सरस मजा आवी अने बधा लोकोनो साथ सपोर्ट खूब अमने मळ्यो अने अमे भीमभाई वडोदरा आदित्याणावाळा जे छे के जेनुं नाम अत्यारे खूब गुजरातनी अंदर गाजे छे, अमे बंने भाईओ एनी साथे रमीए छीए। तो अमारो संपर्क करवो होय तो डायरेक्ट एनी मुलाकात कोई पण धार्मिक प्रसंगमां, जेम के गणेश उत्सव, माताजीना कोई कार्यक्रम। માંગરોળ સહિત આસપાસના મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમ નિહાળવા ઉમટી પડ્યા હતા। આજરોજ શ્રી માતૃમાં યુવક મંડળ દ્વારા અને અમારા એરિયા દ્વારા આજે અમે ગણેશ ઉત્સવ સમિતિમાં ઘણા કાર્યક્રમો કરીએ છીએ। એમાં આજ અમે એક ગોરા રાસ અને મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા દ્વારા રાખવામાં આવેલ હતો અને એમાં નગરજનોએ અમને માતૃ યુવક મંડળને બહુ સારો એવો સહકાર આપ્યો હતો। એમાં પીઆઈ સાહેબ શ્રી, શહેર પ્રમુખો, પંચાયતના સરપંચો અને ઘણા બધા આગેવાનો અને એરિયાવાળા લતાવાસીઓએ અમને સારો એવો માતૃ યુવક મંડળને સહકાર આપેલો હતો અને અમે ગણપતિ ઉત્સવમાં ઘણા કાર્યક્રમો કરીએ છીએ, જે સત્યનારાયણની કથા છે, દાંડિયા રાસ છે, ગોરા રાસ છે, એવા ઘણા બધા આયોજન કરીએ છીએ। છેલ્લા 20 વર્ષથી અમે ગણપતિ ઉત્સવનું આયોજન કરીએ છીએ। માતૃમાં યુવક મંડળ દ્વારા અમે ઘણા બધા કાર્યક્રમો, હોળી ઉત્સવ કરીએ છીએ, નવરાત્રિનો પણ કાર્યક્રમ અમે અહીંયા માતૃ મંદિરમાં જ કરીએ છીએ।